कोरोना महामारी में आप तथा आपना परिवारना सौ स्वस्थ अने सुरक्षित हशे। कोरोना महामारी अने लॉकडाउन ना कारणे हाल में वर्गखंड शिक्षण बंद है। भावनगर शहर तेमज गुजरातनी घणी बधी स्वनिर्भर शाळाओं में विद्यार्थीओ ऑनलाइन शिक्षण कार्य करी रह्या छे। तो अपनी शाळा एमां पाछळ न रही जाए ए हेतुथी आपणे ऑनलाइन शिक्षणनो प्रारंभ करी रह्या छीए। गणित विषय भणावता पहला तमारे जे विषय गणित भणवानो छे तेना प्रश्नपत्रનું परिरूप એટલે કે બ્લુપ્રિન્ટ ની તમને ખ્યાલ હોવો જરૂરી છે। હું આજે જે બ્લુપ્રિન્ટ ભણાવવાનો છું એ બ્લુપ્રિન્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસારિત થયેલી છે। શિક્ષણ પ્રશિક્ષણ અંકમાંથી આ બ્લુપ્રિન્ટ હું અત્યારે તમને સમજાવવા જઈ રહ્યો છું। બ્લુપ્રિન્ટ કોને ઉપયોગી છે? જે વિદ્યાર્થીઓ 50% કે એનાથી નજીક રહે છે એ વિદ્યાર્થીઓએ બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરવી જોઈએ। કારણ કે જો તમે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરો તો 50% આસપાસ માર્ક લાવવાનું કામ તમારું થોડું સરળ થઈ જાય છે। તો બ્લુપ્રિન્ટ કોના માટે બરાબર નથી અથવા તો કોના માટે ખૂબ ઉપયોગી નથી? તો જે વિદ્યાર્થીઓ 80 માર્ક્સના પેપરમાં 70 ઉપર કે 75 ઉપર લાવવા ઈચ્છે છે અથવા તો પૂરા માર્ક્સ લાવવા ઈચ્છે છે, આ વિદ્યાર્થીએ સંપૂર્ણપણે બ્લુપ્રિન્ટને ફોલો ન કરવી જોઈએ। કારણ કે પેપર કાઢનાર વ્યક્તિ બ્લુપ્રિન્ટમાં ફેરફાર કરી શકે। એટલે તમે જો માત્ર બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરી હોય તો ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થઈ શકે। તમે જે 80 માર્કનું પેપર આપવાના છો એમાં 4 વિભાગ હશે। વિભાગ એ જેમાં 1 ગુણના પ્રશ્નો પૂછાશે, 1 થી 16 1 ગુણના પ્રશ્નો પૂછાશે, એટલે કે 16 પ્રશ્નો પૂછાશે જેના 16 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ બી, વિભાગ બી માં 2 માર્કના 10 પ્રશ્નો પૂછાશે જેના 20 માર્ક રહેશે। વિભાગ બી પ્રશ્ન નંબર 17 થી શરૂ કરી અને પ્રશ્ન નંબર 26 સુધી હોય છે। ત્યાર પછી વિભાગ સી, વિભાગ સી ની અંદર 3 ગુણના પ્રશ્નો હોય, 3 ગુણના 8 પ્રશ્નો પૂછાશે જેના 24 માર્ક હોય। પ્રશ્ન નંબર 28 થી 34 સુધીના પ્રશ્નો વિભાગ સી માં હોય છે। ત્યારબાદ 4 ગુણના પ્રશ્નો જે વિભાગ ડી માં પૂછાય છે, 4 ગુણના 5 પ્રશ્નો પૂછાશે જેના 20 માર્ક હોય છે। પ્રશ્ન નંબર 35 થી શરૂ કરી અને 39 સુધી વિભાગ ડી ના પ્રશ્નો હોય છે। આમ તમે જે 80 માર્કનું પ્રશ્નપત્ર આપવાના છો એ 80 માર્કના પેપરમાં 39 પ્રશ્નો હશે જેના 80 માર્ક હોય। હવે ધોરણ 10 ના ગણિતમાં તમારે 15 પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે। દરેક પ્રકરણમાંથી 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના અને 4 માર્કના કેટલા પ્રશ્નો પૂછાવાના છે બ્લુપ્રિન્ટ પ્રમાણે એની આજે આપણે ચર્ચા કરશું। સૌપ્રથમ વાસ્તવિક સંખ્યાઓ, જેમાંથી 1 ગુણનો એક પણ પ્રશ્ન બ્લુપ્રિન્ટના આધારે નથી પૂછાતો। માત્ર 2 ગુણના 2 પ્રશ્નો એટલે કે 4 માર્કના પ્રશ્નો પૂછાય, 4 માર્કના પ્રશ્નો પૂછાશે। 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો પૂછાતા નથી। તો વાસ્તવિક સંખ્યા પ્રકરણ 1 માંથી 2 પ્રશ્નો પૂછાશે જેના 4 માર્ક્સ હશે। અહીં મેં
કાઉન્સની અંદર જે અંક લખ્યો છે એ પ્રશ્નની સંખ્યા દર્શાવે છે અને કાઉન્સની બહાર જે અંક લખ્યો છે એ એના કુલ માર્ક્સ દર્શાવે છે. તો પહેલા પ્રકરણમાંથી 4 માર્ક્સનું પૂછાવાનું છે. હવે જે વિદ્યાર્થીને 50% આસપાસ માર્ક્સ લાવવાના છે એ વિદ્યાર્થી માટે બ્લુપ્રિન્ટ ક્યાં ઉપયોગી થઈ શકે એની આપણે ચર્ચા કરીએ. પહેલું પ્રકરણ જે વાસ્તવિક સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓમાંથી 3 અને 4 ગુણના પ્રશ્નો પૂછાવાના જ નથી. એટલે આ વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રશ્નો એટલે કે 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નો પ્રકરણ 1 માંથી તૈયાર ન કરે તો પણ ચાલે. એમને ખરેખર 2 માર્કના એટલે કે શોર્ટ ક્વેશ્ચન એસક્યુ પ્રકારના જે નાના દાખલાઓ છે 4, 5, 6 સ્ટેપમાં 4-5 સ્ટેપમાં પૂરા થાય એવા દાખલાઓ એમણે કરવા જોઈએ. સામાન્ય રીતે 1 માર્કના પ્રશ્નો પણ એમાંથી પૂછાતા નથી. હું ફરીથી ધ્યાન દોરું, બ્લુપ્રિન્ટના આધારે જ પેપર કાઢવું ફરજિયાત હોતું નથી. કોઈ શિક્ષકને એવી ઈચ્છા થાય કે મારે 1 માર્કના 2 પ્રશ્નો પૂછવા છે અને એક જ 2 માર્કનો પ્રશ્ન પૂછવો છે તો એવું કરી શકે. પણ મોટા ભાગના પ્રશ્નપત્રોમાં બ્લુપ્રિન્ટના આધારે પેપરો નીકળતા હોય છે. ત્યાર પછી બીજું પ્રકરણ બહુપદી. બહુપદીમાં 1 માર્કનો 1 પ્રશ્ન પૂછાય છે, 2 માર્કનો 1 પ્રશ્ન પૂછાય છે, 3 માર્કનો 1 પ્રશ્ન પૂછાય છે. આમ કુલ 3 પ્રશ્નો પૂછાશે જેના 6 માર્ક રહેશે. હવે આજે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, 1 માર્કમાં કેવા પ્રશ્નો પૂછાય? તો 1 માર્કમાં MCQ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો, ખાલી જગ્યાઓ, ખરા ખોટાઓ, જોડકાઓ વગેરે જેવા વૈકલ્પિક પ્રશ્નો અથવા તો ખૂબ નાના પ્રશ્નો એ 1 માર્કમાં પૂછાતા હોય છે. ત્યારબાદ ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણમાંથી 1 માર્કના 2 પ્રશ્નો જેના 2 માર્ક્સ રહેશે, 2 માર્કનો 1 પ્રશ્ન, 3 માર્કનો 1 પણ પ્રશ્ન પૂછાતો નથી, 4 માર્કનો 1 પ્રશ્ન, એમ કુલ 4 પ્રશ્નો પૂછાશે જેના 8 માર્ક્સ હોય છે. હવે તમે બોર્ડ વર્ક જોયા પછી તમને એવું થશે કે અહીંયા સાહેબે બ્લુ માર્કરથી અને ઉપર બોક્સ બનાવીને ઉપર ફૂદડી શા માટે કરી છે? આ જે સંકેતો છે વૈકલ્પિક પ્રશ્નો દર્શાવે છે. એટલે કે તમે ત્રીજા પ્રકરણમાંથી જે 2 માર્કનો 1 પ્રશ્નનો જવાબ લખવાના છો એ પ્રશ્નપત્રમાં ત્રીજા પ્રકરણના 2 પ્રશ્નો હશે. ઉદાહરણ તરીકે માની લ્યો કે બીજા પ્રકરણનો પ્રશ્ન નંબર 21 પૂછાણો છે, તો એ 21મા પ્રશ્નના અથવામાં એક બીજો 21મો પ્રશ્ન હશે. આ બંને પ્રશ્નો પ્રકરણ 3 માંથી હશે. તમારે 3 માંથી કોઈ પણ 2 માંથી કોઈ એક પ્રશ્ન લખવાનો છે. ત્યારબાદ ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ, જેમાંથી 1 માર્કનો 1 પ્રશ્ન, 2 માર્કનો 1 પ્રશ્ન, 3 માર્કનો 1 પ્રશ્ન, આમ કુલ 3 પ્રશ્નો પૂછાશે જેના 6 માર્ક્સ હોય છે. દ્વિઘાત સમીકરણમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી. અહીંયા પણ તમને ઓપ્શન મળે છે. એટલે દ્વિઘાત સમીકરણના 2 પ્રશ્નો હશે. તમારે 2 પ્રશ્નમાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. ત્યાર પછી 5મું પ્રકરણ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાંથી 1 માર્કનો 1 પ્રશ્ન, 2 માર્કનો 1 પણ પ્રશ્ન પૂછાતો નથી, 3 માર્કનો 1 પ્રશ્ન અને 4 માર્કનો પ્રશ્ન બ્લુપ્રિન્ટના આધારે પૂછાતો નથી. તો આમ 2 પ્રશ્નો પૂછાશે જેના 4 માર્ક્સ થશે. હવે સમાંતર શ્રેણીમાં ઘણા મોટા પ્રશ્નો અને સારા દાખલાઓ, જે મોટા પ્રશ્નો 4 માર્કમાં પૂછી શકાય એવા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણો આપ્યા છે. તો જે વિદ્યાર્થીઓ બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરવા માંગે છે એ વિદ્યાર્થીઓને 1 માર્કના અને 3 માર્કના પ્રશ્નો તૈયાર થાય ત્યાર પછી જ મોટા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. એટલે પહેલા 1 માર્કના અને 3 માર્કના પ્રશ્નો તૈયાર કરાય. જો પછી તમારી પાસે ટાઈમ રહે તો તમે મોટા પ્રશ્નો કરી શકો.
નહીતર બ્લુપ્રિન્ટના આધારે તૈયાર કરવાની જરૂર નથી. ત્યારબાદ છઠ્ઠું પ્રકરણ અહીંથી ભૂમિતિ શરૂ થાય છે. ત્રિકોણ, જેમાં 1 માર્કનો એક પણ પ્રશ્ન નથી પૂછાતો, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પણ પ્રશ્ન બ્લુપ્રિન્ટના આધારે નથી પૂછવાનો, 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, એમ 2 પ્રશ્નો જેના 6 માર્ક્સ રહેશે. હવે આ 4 માર્ક્સના પ્રશ્નમાં કેવા પ્રશ્નો પૂછાય? તમે 9મા ધોરણમાં ભણ્યા છો પ્રમેય અને રાઇડરો, તો સામાન્ય રીતે ત્રિકોણ પ્રકરણમાંથી જે 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે એ 4 માર્કનો પ્રશ્ન પ્રમેય અથવા રાઇડર સ્વરૂપે પૂછાવાનો છે. ત્યાર પછીનું 7મું પ્રકરણ યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાંથી 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પણ પ્રશ્ન યામ ભૂમિતિમાંથી પૂછાતો નથી, 3 માર્કનો એક પ્રશ્ન, 4 માર્કનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. આમ યામ ભૂમિતિમાંથી 2 પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે 4. પછીનું 8મું પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય. મોટાભાગના વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ પ્રકરણમાં ખૂબ તકલીફ પડે છે. ત્રિકોણમિતિમાં તમારે sin થીટા, cos થીટા, tan થીટા એવા ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ થશે. ઘણા ખરા વિદ્યાર્થીઓ માટે sin થીટા, cos થીટા એટલે એકલા આડાવડા લીટા સિવાય કઈ રહેતું નથી. એટલે વિદ્યાર્થીઓને આ પ્રકરણ થોડું અઘરું પડે છે. તો જે વિદ્યાર્થીઓને પાસ થવું છે અથવા તો 50% આસપાસ માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થીઓ બાકીના પ્રકરણ તૈયાર થયા પછી ત્રિકોણમિતિનો અભ્યાસ કરી શકે. ત્રિકોણમિતિમાં 1 માર્કના 2 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ 2 માર્કના એક એવો પ્રશ્ન પૂછાશે જેમાં તમને વિકલ્પ નહીં મળે. પછી 2 માર્કનો એક બીજો એવો પ્રશ્ન હશે કે જેમાં તમને આંતરિક વિકલ્પો આપ્યા છે. આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લ્યો કે 25મો પ્રશ્ન ત્રિકોણમિતિનો છે, ત્યારબાદ 26મો પ્રશ્ન પણ ત્રિકોણમિતિનો છે. તો 25મો પ્રશ્ન તમારે ફરજિયાત લખવાનો રહેશે, જ્યારે 26મા પ્રશ્નના અથવામાં એક 26મો પ્રશ્ન હશે એ 2 માંથી કોઈ એક પ્રશ્નનો તમારે જવાબ લખવાનો. 3 માર્ક અને 4 માર્કના પ્રશ્નો પૂછાતા નથી બ્લુપ્રિન્ટના આધારે. એટલે ત્રિકોણમિતિ પ્રકરણના જે ખૂબ મોટા અને અઘરા દાખલાઓ છે એ બધું જ તૈયાર થાય પછી કરવા જોઈએ, કારણ કે બ્લુપ્રિન્ટના આધારે 3 માર્ક અને 4 માર્કના પ્રશ્નો નથી પૂછવાના. તો આમ ત્રિકોણમિતિના 4 પ્રશ્નો પૂછાશે જેના માર્ક્સ હોય છે 6. પછીનું 9મું પ્રકરણ ત્રિકોણમિતિનો ઉપયોગ. જૂના કોર્સમાં આ પ્રકરણનું નામ અંતર ઊંચાઈ હતું. એટલે અંતર આપ્યું હોય તો ત્રિકોણના જુદા જુદા ગુણધર્મોનો ઉપયોગ કરી, ત્રિકોણમિતિના જ્ઞાનનો ઉપયોગ કરી તમારે ઊંચાઈ મેળવવાની, અને જો ઊંચાઈ આપી હોય તો અંતર મેળવવાનું. એ ત્રિકોણમિતિના ઉપયોગમાં 1 માર્ક, 2 માર્ક કે 3 માર્કનો એક પણ પ્રશ્ન નથી પૂછાતો. એમાં મોટા દાખલાઓ હોય છે એટલે પ્રશ્નપત્રમાં 4 માર્કનો એક મોટો દાખલો પૂછાશે, એક પ્રશ્ન પૂછાશે જેના માર્ક્સ રહેશે 4. ત્યાર પછી પાછું ભૂમિતિ શરૂ થાય છે. 10મું પ્રકરણ વર્તુળ, જેમાં 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, 2 માર્કનો એક પ્રશ્ન પૂછાશે જેમાં આંતરિક વિકલ્પ તમને આપ્યો હશે. હવે આંતરિક વિકલ્પ કેવી રીતે તમને સમજાઈ ગયું હશે. 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, 4 માર્કનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી, 3 પ્રશ્નો પૂછાશે જેના માર્ક્સ રહેશે 6. અહીંયા જે 3 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે એ વર્તુળનો કોઈ પ્રમેય કે પછી રાઇડર હોઈ શકે. હવે પેપર કાઢનાર વ્યક્તિ એવું કરી શકે કે 3 માર્કનો પ્રશ્ન પૂછવાને બદલે વર્તુળમાંથી 4 માર્કનો મોટો પ્રશ્ન અથવા તો રાઇડર પૂછે, તો અહીંયા એક 4 માર્કનો પ્રશ્ન પૂછે અને અહીંયા એક 2 માર્કનો પ્રશ્ન પૂછે, એટલે ગુણભાર 6 જળવાઈ રહે. એવું પણ થઈ શકે એક 4 માર્કનો પ્રશ્ન પૂછે, એક 2 માર્કનો પ્રશ્ન પૂછે, એક 1 માર્કનો પ્રશ્ન પૂછે, તો ખરેખર 6 માર્ક્સનું પૂછવાનું હોય એને બદલે 7 માર્કનું થઈ શકે. આવા સામાન્ય ફેરફારો થઈ શકે. ત્યાર પછી 11મું પ્રકરણ રચના. તમે 9મા ધોરણમાં રચના
પ્રકરણ ભણ્યા છો જેમાં 1, 2 કે 3 માર્કના પ્રશ્નો નથી પૂછાતા, માત્ર એક 4 માર્કનો પ્રશ્ન પૂછાશે, જેમાં પણ તમને આંતરિક વિકલ્પ આપ્યો. હવે આંતરિક વિકલ્પમાં અહીંયા ઘણા બધા ફેરફારો થઈ શકે. રચનાના અથવામાં રચના હોઈ શકે, સામાન્ય રીતે રચનાના અથવામાં રચના હોય છે, પણ પેપર કાઢનાર રચનાના અથવામાં પ્રમેય પૂછી શકે અથવા તો રચનાના અથવામાં રાઇડર પૂછી શકે, પણ રચના તો એક પૂછાય જ છે. એટલે એક રચના પૂછાશે જેના માર્ક્સ રહેશે 4. પ્રમાણમાં રચનાઓ વિદ્યાર્થીને દોરવી સહેલી પડે છે, મુદ્દાઓમાં પણ મુશ્કેલી થતી નથી, એટલે આ 4 માર્ક્સ છે તમે સરળતાથી મેળવી શકો છો. ત્યાર પછીનું પ્રકરણ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, 3 માર્કનો એક પ્રશ્ન, 4 માર્કનો પ્રશ્ન આ પ્રકરણમાંથી નથી પૂછાતો, એટલે 2 પ્રશ્નો પૂછાશે જેના માર્ક્સ રહેશે 4. પછીનું 13મું પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળ. તમે અગાઉ 9મા ધોરણમાં ક્ષેત્રફળ અને ઘનફળ પ્રકરણ ભણ્યા છો, તો ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ જે તમે અગાઉ 9મા ધોરણમાં ભણ્યા છો એના પર આધારિત જ એનાથી થોડું આગળ વધારાના સૂત્રોથી તમારે આ પ્રકરણ ભણવાનું છે. એ પ્રકરણમાં 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, 2 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે જેમાં તમને આંતરિક વિકલ્પ મળશે. એટલે ઘનફળના અથવામાં ઘનફળનો પ્રશ્ન હોય કે પછી પૃષ્ઠફળ કે ક્ષેત્રફળના અથવામાં ઘનફળનો પ્રશ્ન હોય. 4 માર્કનો એક પ્રશ્ન પણ પૂછાય છે. આમ કુલ 3 પ્રશ્નો પૂછાશે જેના માર્ક્સ રહેશે 4. ત્યારબાદ 14મું પ્રકરણ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાંથી 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન, એમ કુલ 3 પ્રશ્નો પૂછાશે જેના માર્ક્સ રહેવાના છે 6. અહીં પણ તમને એક આંતરિક વિકલ્પ મળે છે. છેલ્લું પ્રકરણ સંભાવના. આંકડાશાસ્ત્ર અને સંભાવના બંને પ્રકરણો તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો, એનાથી તમારે થોડું આગળ ભણવાનું છે. હવે સંભાવના પ્રકરણમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ વધારે છે. બ્લુપ્રિન્ટમાં સંભાવના પ્રકરણમાંથી 1 માર્કના 4 પ્રશ્નો પૂછવાના છે. દરેક વખતે આવું થાય એવું જરૂરી નથી. પેપર કાઢનાર વ્યક્તિ 1 માર્કના 2 પ્રશ્નો પૂછે અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછે, એટલે 4 માર્ક થઈ ગયું. ક્યારેક એવું પણ થઈ શકે એક માર્કનો પ્રશ્ન પૂછે ને 3 માર્કનો પ્રશ્ન પૂછે, એટલે સંભાવના પ્રકરણમાંથી 4 માર્કનું પૂછવાનું હોય તો મોટા ભાગના પેપરોમાં 4 માર્ક્સનું જ પૂછાશે, પરંતુ એ માર્ક 5 કે 6 પણ ક્યારેક થઈ શકે. આમ છેલ્લા પ્રકરણ સંભાવનામાંથી 4 પ્રશ્નો પૂછાશે જેના 4 માર્ક્સ રહેશે. તો આપણે બ્લુપ્રિન્ટનો સારી રીતે અભ્યાસ કર્યો. હવે બ્લુપ્રિન્ટનો સારી રીતે અભ્યાસ કર્યા બાદ તમારે આગળના લેક્ચરમાં ગણિતનો અભ્યાસ કરવાનો છે. હું ફરી એક વખત સ્પષ્ટ કરું, બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરો તો તમે સરળતાથી પાસ થઈ શકો કે 40-50 માર્ક સુધી પહોંચી શકાય. પણ જે વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ લાવવા છે એમને સંપૂર્ણ બ્લુપ્રિન્ટના આધારે તૈયારી ન કરવી, કારણ કે બ્લુપ્રિન્ટમાં ફેરફારને અવકાશ છે. કોરોનાની આ મહામારીમાં આપ સૌ વિદ્યાર્થીઓ ઘરે રહી અને શાંતિથી અભ્યાસ કરો. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.